I am Akash Patel. Welcome back to my YouTube channel. ગુડ મોર્નિંગ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ છો. જય શ્રી રામ. તો મોર્નિંગ થઈ ગઈ છે, ઓફિસ જવા માટે નીકળું છું. હવે એડિટિંગ પાર્ટ કરવાનું છે આજે. તો કેવી રીતનું એડિટિંગ કરું એ બી હું તમારી સાથે શેર કરું. અને કાલના વિડીયોમાં કીધું હતું બજાજ ઓફિસમાં જવાનું છે, કાર્ડ બ્લોક થઈ ગયું છે એના માટે. તો ફોન પર જ બધું સોલ્યુશન આવી ગયું છે, કારણ કે એક ઓળખીતા હતા ત્યાં ફ્રેન્ડ. તો ફોન પર બધું સોલ્યુશન આવી ગયું છે, તો એ ફિનિશ કરી દીધું. હવે આજે તો એડિટિંગનું કામ છે, એ હું તમારી સાથે શેર કરું કેવી રીતના કરું છું. ફોટોશોપમાં એડિટિંગ કરું છું, પછી ફાઇનલ આઉટપુટ બી હું તમને બતાવું કેવી રીતનું આવ્યું છે, કેવું છે કેવું નહીં તે. અગરબત્તી લેવા માટે આવી ગયો છું. 4 પેકેટ લઈ લઉં છું. ઓકે, હવે માચીસ છે, માચીસનું ઓકે ડન. એ તો હું બહારથી લઈ આવીશ, પણ અહીંયાનું અહીં અગરબત્તી બહુ જ બેસ્ટ મળે છે. કલરફુલ, સુગંધ બી સારી આવે છે, બેસ્ટ આવે છે. તો એ લઈ લીધું. બીજું તો કંઈ લેવાનું નથી અત્યારે. તો કપૂર ને બધું તો છે જ. ઓકે, હવે માચીસ લેવાની બાકી રહી ખાલી. કામ ચાલુ કરવા પહેલાં તો કેવું છે કે પહેલાં યુટ્યુબ દાદાને યાદ કરી લઈએ, પહેલાં સોંગ ચાલુ કરીએ, પછી જ મજા આવશે કામ કરવાની. સૌપ્રથમ આપણા હીરોથી સાંભળીએ. ફોટોશોપ ખોલી દીધું છે. પહેલાં જૂનું ફોટોશોપ ચાલુ કરી દીધું છે. હવે એમાં ટચઅપ ફિનિશિંગ કરશું ખાલી. કંઈ ક્રોપિંગ પહેલાં કરી લેવાનું, બરાબર છે. પછી આવી રીતના ઝૂમ કરીને નોર્મલ જે ડાઘા વગેરે હશે એ રિમૂવ કરી નાખશું. બરાબર છે. થોડાક અહીંયા ડાઘા છે તે બધા કાઢી નાખશું. બરાબર છે. પછી એક નવું લેયર કરશું. પછી એને પોર્ટ્રેચર મારી દેશું. પોર્ટ્રેચર એટલે થોડું ફેસ ક્લીન અપ થઈ જાય ને એવી રીતનું થઈ જશે. પછી એની આઈસ સાફ કરી નાખશું. પછી સેવ કરી દેશું. એવી રીતના કરીને છે ને બધા ફોટોઝ કરી નાખશું. કમ્પોઝિશન કરી નાખશું પહેલાં. પછી એને આવી રીતના જે ડાઘા હશે, નોર્મલ ડાઘા, એ આપણે રિમૂવ કરી નાખશું. ફેસ પર ડાઘા હશે તે રિમૂવ કરી નાખશું. એ બધું વસ્તુ આ જૂના ફોટોશોપમાં કરી દઈશું, જે CS3 કહેવાય. બરાબર છે. અને એના પછી નવા ફોટોશોપમાં જે 2025નું જે ફોટોશોપ છે એમાં આપણે ખાલી એમાં પેલું જ કરશું, કલર કરેક્શન જ આપશું. એટલે ફાઇનલ ટચઅપ આપશું એમાં, લાઇટ રૂમ જે કહેવાય ને એ. કરી નાખ્યું. બંધ કરી દઈશું. નવું 2021નું જે છે મારી પાસે, જે નવું ફોટોશોપ છે એમાં આપણે ખાલી લાઇટ રૂમ મારશું. હવે આ બધા ફોટોઝ આમાં આપણે ઓપન કરી દઈએ. બરાબર છે. અને કંટ્રોલ એ કરીને આપણે લાઇટ રૂમનું ચાલુ કરી દઈશું. અહીંયાથી ખાલી લાઇટ રૂમ આપશું. આપણે પહેલાં કલર વ્હાઇટ કરી નાખશું. થોડું રેડ દેખાઈ જવું, થોડું બ્લુ રાખી દઈશું. થોડું સાપનેક્સ નાખી દઈશું. થોડું વધારે રેડ દેખાય છે એટલે એને માઇનસ કરશું. આવી રીતનું કરશું. આ ફાઇનલ આઉટપુટ છે. આ ક્લોઝઅપ ફોટો છે, આ બી ક્લોઝઅપ ફોટો છે.
આ ફૂલ ફોટો છે, આ ક્લોઝઅપ ફોટો છે, આ ફૂલ ફોટો છે, અને આ ક્લોઝઅપ ફોટો છે. આ ફાઇનલ આઉટપુટ છે જેમાં એડિટિંગ કમ્પ્લીટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે ખાવા માટે જાઉં છું. હમણાં એડિટિંગ પાર્ટ કર્યો એ રેકોર્ડિંગ આખું કર્યું છે, કેવી રીતના કરું છું હું એ ને કેટલા સોફ્ટવેર યુઝ કરું છું એ પણ રન કરીને તમને બતાવ્યા છે. મળીએ હવે સાંજે, કારણ કે સાંજે થોડું શૂટ એવું છે પ્લસ એડિટિંગ છે, તો એ જોઈએ. અને એક રીલ્સ બી બનાવવાનું વિચારતો છું, તો એનું BTS બી તમારી સાથે શેર કરું. ઓકે, આફ્ટર લોંગ ટાઈમ નવું સેટઅપ કરવાના છે, વોશિંગ વાળું જોઈ શકો છો. હજી 9 મહિનાનું બેબી છે. આ બાજુથી મૂકો ને, હજી મૂકી દે. હજી 9 મહિનાનું બેબી છે, એને આપણે કપડાં ધોવડાવીએ, કંઈક નવું કરીએ, કારણ કે આ સ્વયંભાઈને કંઈક નવું કરવું હતું ને, એટલે જોઈએ હવે. ચાલો. ઘરે આવી ગયો છું, હવે જમી લઈએ. આજનો દિવસ તો નોર્મલ જ ગયો છે. એડિટિંગ કર્યું છે, કયા સોફ્ટવેરમાં કર્યું છે એ તમારી સાથે શેર કર્યું છે. તો હવે ઘરે જમી લઈએ, પછી તો વોકિંગ માટે નીકળીએ. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.